મને મારી જન્મ જયંતિનું ભાન જ નથી. હું તો તેને કેવળ રેટિયા જયંતિ રૂપે જ ઓળખું છું. તમે પણ જે જયંતિમાં રસ લો છો તે સગા છો તેથી નહીં, પણ તે નિમિત્તે તમને પણ મારા જેટલો જ પ્રિય રેટિયો છે. તેને તમે પણ તમારી આસપાસ કંઈક વધારે વેગ આપી શકો. તમારી શ્રદ્ધા તમારા વાયુમંડળને રેટિયાની શક્તિ ભાળતું કરી મૂકો. આ હતા રેટિયા બારસ પર્વ પ્રસંગે પૂજ્ય ગાંધી બાપુએ શ્રી નારાયણભાઈને લખેલા પત્રના અંશ. રેટિયા પ્રવૃત્તિને વેગ આપવા બાપુજીએ પોતાની વર્ષગાંઠને રેટિયા બારસ તરીકે ઓળખાવી છે. તારીખ 25/5/1915 અમદાવાદના કોચરબ ખાતે ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. ગાંધીજીએ રેટિયા દ્વારા નારાયણદાસભાઈમાં શક્તિ સંપાદ કર્યો ને ચરખો સમાજ સેવા તેમજ ઈશ્વર ભક્તિનું પ્રતીક બની ગયો. નારાયણદાસ ગાંધીએ રચનાત્મક કાર્ય દ્વારા બાપુનો વિશ્વાસ જીતી લીધો. 1 ઓગસ્ટ 1921 રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ અને રેટિયો ગૂંજવા લાગ્યો. મહાત્મા ગાંધીએ આઝાદી પહેલા આ ખાદીની વ્યાખ્યા આપી હતી કે ખાદી એ શું? તો ગામડામાં ગામના ખેડૂતે પેદા કરેલ કપાસ અને એ કપાસને ગામની જ બેન રેટિયા ઉપર કાંતીને સૂતર તૈયાર કરે અને એ જ સૂતર ગામનો વણકર હાથશાળથી વણે, હાથેથી વણે અને જે કાપડ તૈયાર થાય એ કાપડ એટલે ખાદી. અને એ ખાદી એ વખતે તકલી ઉપર પણ સૂતર કંતાતું હતું. બારડોલી રેટિયા જેને મોટા ઓલા ચક્રવાળા કહે છે, પાંખિયાવાળા, 16 પાંખિયાવાળા, એની ઉપર પણ એ કંતાતું હતું. અને પછી એમાં થોડું થોડું સંશોધન પછી આને યરવડા ચક્ર કહે છે. યરવડા જેલમાં આનું સંશોધિત હતું આ રેટિયાનું, એટલે આને યરવડા ચક્ર કહે છે. તો યરવડા ચક્ર ઉપર પણ આવું સૂતર કંતાતું હતું અને ખાદી બનતી હતી. રાષ્ટ્રીય શાળા મારફત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાદીનું ઉત્પાદન વધવા લાગ્યું. બુઝાતા દીવડા સમાન હાથશાળ ઉદ્યોગમાં આશારૂપી દિવેલ પુરાતા જ ચરખામાં સત્યનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો. આ ચરખો કે રેટિયો, હાથશાળ કે હેન્ડલૂમ, આ વણાટ ઉદ્યોગનો ઇતિહાસ પણ અનેરો અને ભવ્ય છે. વણાટ ઉદ્યોગ એ પ્રાચીન સંસ્કૃતિ છે, સભ્ય સમાજની સ્વીકૃતિ છે. મારા ખ્યાલ પ્રમાણે ભારતમાં સૌથી પહેલું હેન્ડલૂમ હાઉસનો આરંભ મુંબઈમાં 1960ના દાયકામાં થયો. અને માત્ર મુંબઈ નહીં, પણ ભારતના જે સૌથી આધુનિક સ્ટોર એ સમયમાં, એટલે લગભગ આજથી 60 વર્ષ પહેલાં ગણવામાં આવતા, એમાંનો એક મુંબઈમાં કોલાબા ઉપર ખોલવામાં આવેલો હેન્ડલૂમ હાઉસ હતો. એ સમયે એ હેન્ડલૂમ હાઉસ એર કન્ડિશન હતું અને એકલા મુંબઈમાંથી અને આજુબાજુના શહેરોમાંથી લોકોએ હેન્ડલૂમ હાઉસ જોવા માટે ખાસ મુંબઈ આવતા. એ વખતેની હેન્ડલૂમની જે વેરાયટીઓ હતી, પારાવાર વેરાયટીઓ હતી. આવો મળીએ વણકરોના એવા સમૂહ જે વર્ષોથી તાણાવાણા રૂપી દોરાથી આપણી ભાવનાઓને વણે છે. વણાટકામ ઉદ્યોગ સાથે દેશની 44 લાખની વસ્તી જોડાયેલી છે, જેનો સૌથી મોટો હિસ્સો ગ્રામ્ય વિસ્તારમાં છે, જેમાં 70% જેટલી મહિલાઓ છે. આ વાત છે ભારતના ઉત્તમ કલાકારો એવા વણકર સમાજની. આ વણકર સમાજે સમગ્ર સમાજને લાગણીના તાણાવાણાથી ગૂંથ્યા, પરંતુ ધીરે ધીરે તેઓ પોતાની ઓળખ ગુમાવી બેઠા. સદીઓ પુરાણી પરંપરાગત વણાટ કલાને જીવંત રાખનારા વણકરોને આખરે શું મળ્યું? સરકાર દ્વારા મળતી સહાય કદાચ મળી ન મળી. સામેથી પાવરલૂમની સસ્તી પ્રોડક્ટથી અનેક પડકારો ઊભા થયા. દેશનો કૃષિ પછીના બીજા નંબરનો વ્યવસાય એવો વણાટ ઉદ્યોગ ધીરે ધીરે પડી ભાગ્યો. તેથી વણકર સમાજના વારસદારો આ અણમોલ વિરાસત રૂપી વણાટ કલા છોડી અન્ય વ્યવસાયની શોધમાં ભટકવા લાગ્યા, જેનો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ હવે
અવસરરૂપી નવા આધુનિક વિકલ્પો આંગણે આવીને ઊભા છે. હાથશાળ ઉદ્યોગને નવી ઊંચાઈએ પહોંચાડવા નવીનતમ ટેકનોલોજીના દ્વાર ખુલ્યા છે. યુવા પેઢીની પ્રતિભાઓ પણ પોતાનું કૌવત દેખાડવા થનગની રહી છે. અમારા બાપ દાદાનો ધંધો છે, પહેલાં કરતા જ હતા એમને, અને પછી હું 9મું ફેલ થયો એટલે પછી કાંઈ હુજતું નહોતું, એટલે પછી મેં હળવે હળવે ચાલુ કર્યું. લગભગ મારે ચાલુ કર્યા 12-13 વર્ષ જેવું થયું. તમામ મારા ભાઈઓ, કુટુંબો, નાના મોટા બાળકો બધાને આની અંદર એન્ટર કરી અને બધાને આ ધંધો આગળ ધપાવું છું. આ અમારી ત્રીજી પેઢીનું વણાટકામ છે. મારા દાદા જ્યારે 12 ગામથી ઝાલાવાડથી આવ્યા ત્યારે તેમને રાષ્ટ્રીય શાળામાં વણાટકામ ખાદી વિભાગ કરતા હતા, પણ મારા દાદા એવા સારા કારીગર હતા કે જે ખાદીનું વણાટકામ કરતા. ડચકા ખાતા હાથશાળ ઉદ્યોગની સ્થિતિ ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2015માં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ જાહેર કરેલ છે. નેશનલ હેન્ડલૂમ ડે જાહેર કરવાનો ઉદ્દેશ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં હાથશાળ ઉદ્યોગનું મહત્વ અને જાગૃતિ ફેલાવવાનો તેમજ દેશવ્યાપી કરોડોને પગભર કરવાનો છે. 7 ઓગસ્ટનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે આ દિવસે બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવેલ બંગાળ વિભાજનનો વિરોધ કરવા 1905માં આ જ દિવસે કલકત્તામાં સ્વદેશી આંદોલન શરૂ કરાયેલું હતું. સ્વદેશી આંદોલનનો ઉદ્દેશ ઘરેલું ઉત્પાદન વધારવા તેમજ ઉત્પાદન પ્રક્રિયામાં પ્રાણ પૂરવાનો હતો. 7 ઓગસ્ટ 2015માં ચેન્નઈ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ રાષ્ટ્રીય હાથશાળ દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. હાથશાળ ઉદ્યોગની હરણફાળ પ્રગતિ અને મહત્વપૂર્ણ બાબતો જોઈએ. દુનિયાના હેન્ડલૂમ ઉત્પાદનમાં ભારતની હિસ્સેદારી 95% છે. દેશમાં હેન્ડલૂમ સેક્ટર 43.31 મિલિયન જેટલા વર્કરોને રોજગારી પૂરી પાડે છે. એપ્રિલ 2020થી માર્ચ 2021 સુધીમાં $223.19 મિલિયન નિકાસ કરી હુંડિયામણ કમાઈ આપે છે હાથશાળ ઉદ્યોગ. તેમજ $83.11 મિલિયન નિકાસ તો માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જ કરવામાં આવી છે. સને 2019-2020માં 63,348 સ્ક્વેર મીટરનું કાપડનું ઉત્પાદન થયું હતું. વૈશ્વિક વસ્ત્ર ઉદ્યોગના લગભગ 61% હિસ્સાથી ભારત જોડાયેલ છે. આમ સૂતર ઉત્પાદન, રેશમ ઉત્પાદન અને કપાસ ઉત્પાદન ઉદ્યોગમાં ભારત દુનિયાનો સૌથી મોટો દેશ છે. વિશ્વના લોકોની પર્યાવરણલક્ષી કાપડની માંગમાં ટકાઉ કાપડની માંગ તેમજ નૈસર્ગિક કપાસમાંથી ઉત્પન્ન થયેલ રૂ દ્વારા વણાતા કાપડની માંગ વધી છે. હેન્ડલૂમ આ માંગની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. ભારતભરમાં પથરાયેલ હેન્ડલૂમ ક્ષેત્ર તમામ રાજ્યોની ટ્રેડિશન પ્રમાણે પ્રદેશની સાંસ્કૃતિક વિરાસત મુજબ કલાત્મક અને કલરફુલ કાપડ ભરતકામ સાથે બનાવે છે, જે ગ્રાહકોની આંખોમાં વસી જાય છે. આ બધી પ્રોડક્ટ બહુ જ સારી છે. આની અંદર જે બ્લાઉઝ, ચણિયા કે ચણિયા ચોરી જે કાંઈ તમે બનાવીને પહેરો છો બહુ સરસ એનો લુક આવે છે. અત્યારે બહુ જ ટ્રેન્ડ છે આનો. આ વસ્તુ તમે યુઝ કરો બહુ જ સારી છે અને હું આજે 10 વર્ષથી આ પ્રોડક્ટ યુઝ કરું છું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાથશાળના વણાટકામને પ્રોત્સાહિત કરવા અનેક સંસ્થાઓ કાર્યરત છે. તેમના દ્વારા અનેક વેચાણ ભંડારો ઊભા કરી વિવિધ પ્રકારના વસ્ત્રો બજારમાં ઉપલબ્ધ કરાયા છે. ગોંડલ ઉદ્યોગ ભારતી સંસ્થા છેલ્લા 40 વર્ષથી ખાદી અને ગ્રામોદ્યોગના કામ મારફત લોકોને રોજગારી આપવાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થામાં અંબર ચરખા મારફત, વણાટશાળાઓ મારફત બહેનો અને ભાઈઓને રોજગારી આપવાનું કામ થાય છે. વણાટ ઉદ્યોગમાં મોટેભાગે મહિલાઓ જ હેન્ડલૂમ વીવર્સ છે અને મોટેભાગે ઉપભોક્તા પણ મહિલાઓ જ છે. તેથી આઝાદીની લડતથી પ્રવર્તમાન ફેશન શો સુધી મહિલાઓએ ચરખાને સ્વીકાર્યો છે, જે વણાટ ઉદ્યોગ માટે ખૂબ ગૌરવની વાત છે. આ સંસ્થાની સાથે લગભગ 1200 જેટલા કાતીન બહેનો અને 250 જેટલા વણકર ભાઈઓ સંકળાયેલા છે. સંસ્થાનું કુલ ટર્નઓવર 19 કરોડનું છે અને વાર્ષિક લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાની રોજગારી આ સંસ્થા ચૂકવે છે. વિજ્ઞાનના વિકાસ સાથે સમયાંતરે હાથશાળ ઉદ્યોગમાં પણ સુધારા થતા રહ્યા. જાડા સૂતરની સાથે ઝીણા અને મુલાયમ વસ્ત્રો બનાવી યુવા પેઢીને આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
જાડા સૂતરનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતું હોય તેનો સદુપયોગ કરવા પગલુછણિયા, શેતરંજી જેવા પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. ગુજરાત સરકાર આઉટ સ્ટેટમાં પણ કાર્યક્રમ કરે છે, 10 દિવસના, 15 દિવસના કે 1 મહિનાના, એ રીતે એના મેળા હોય છે. એમાં કારીગરોને ગરોને બધાને પ્રોત્સાહન મળે છે. એ પોતાનો માલ તૈયાર કરીને અહીંયા 2 માણા વેચવા જાય. એનું ભાડું ઘણું હોય છે, પણ ગુજરાત સરકાર ખાલી ટોકન પેટે 100 રૂપિયા જ ભાડું લે છે રોજનું, અને કારીગરનો પ્રોત્સાહન આપે છે. અને એ વણાટનું એમાં એના કારીગરોને એમાં માલ થોડોક વેચાઈ જાય, એટલે એ ગુજરાત સરકારનું પગલું બહુ સારું છે. સાકોફ એનો હું સભ્ય છું, એટલે એના હું માલ આપું, પછી એના મારો માલ પણ લઈને જાઉં. એ લોકો મારો માલ ખરીદી લે છે અને મારો માલ ખરીદી કરી અને વેચાણ કરવા જાય છે બીજા રાજ્યમાં બધે સાકોફવાળા. એટલે સાકોફવાળાની પ્રવૃત્તિ સારી છે. એ લોકો અહીંયા સૌરાષ્ટ્રમાં ઘણું કામ કરાવડાવે છે કારીગરો પાસે હાથ વણાટનું. ગુજરાતના અનેક શહેરો તેમજ ગામડાઓમાં હાથશાળ ઉદ્યોગ અંતર્ગત વણાટકામ કરનારને રોજગારી મળે છે, જેમાં ઘરની સ્ત્રીઓ પણ મદદરૂપ થાય છે. પરંપરાગત પ્રસિદ્ધિ પામેલા પાટણના પટોળા તેમજ અદ્યતન સ્વરૂપના રાજકોટના પટોળા મનમોહક હોય છે. આ પટોળાની આખી અલગ અલગ વિશેષતા હોય છે. આ એક એક તાર કરી અને આ વણાટકામ થાય છે. આ એક આપણી ગુજરાતની એક કલા છે, જે આ કલા વારસોથી પરંપરાહિત અમે જાળવી રહ્યા છીએ. આવનારી પેઢી કદાચ આ કલા જાળવે તો સારું છે. એના માટે આ વસ્તુ દેશ વિદેશમાં પણ આની કિંમત, આની કલાની જાહેરાત હોય છે. સુરેન્દ્રનગર લીંબડી ખાતે પણ પટોળાનું ઉત્પાદન થાય છે, જેમાં પલ્લુ, બોર્ડર અને પ્રિન્ટની કલાત્મક ગૂંથણી કરી પ્રાચીન અર્વાચીન ડિઝાઇનનો સમન્વય કરી પટોળા બનાવવામાં આવે છે. ફેન્સી ડિઝાઇન છે. આમાં અત્યારે એકદમ આખી નવી અવનવી ડિઝાઇન કહેવાય આને ગુજરાતીમાં. આ વસ્તુ પહેલાં બધી ટ્રેડિશનલ ડિઝાઇન, અત્યારનો જે ક્રેઝ છે એમ કહે છે આવું તો મમ્મી પાસે હોય છે, ઘરમાં દાદી પાસે હોય છે, કંઈક નવું હોય. આનું થિકનેસ, આ કપડું, આ વસ્તુ બહુ બધાને પહેરવામાં ગમે છે. તેમાં પણ ગુજરાતના કચ્છ પ્રદેશની તાસીર અલગ જ છે. કચ્છની વિશિષ્ટતા તેની અસ્મિતા અને ભાતીગળ લોકજીવન છે. તેથી જ કચ્છ અને હસ્તકલા એકબીજાના પર્યાય છે, જેમાં હાથ વણાટકામ અગ્રસ્થાને છે. લગભગ હું 35 વર્ષથી 34-35 વર્ષથી આ હાથ વણાટના ધંધામાં હું આવ્યો અને બહુ સારી સારી ડિઝાઇનો ઉત્પાદિત કરી અને માર્કેટમાં ધીરે ધીરે બહુ સંઘર્ષ કરી અને આ વણાટ ક્ષેત્રે આપણે નામના લીધી અને સમાજ અને પરિવારનું એક ઉત્થાન અને કલ્યાણ થયું આ ધંધામાં. પહેલાંનું વણાટકામ જે કાચો મટીરિયલ હતો, રો મટીરિયલ, સૂતર, એ સૂતર હાથથી સ્પિનિંગ થતું હતું, હાથથી કાતેલું. દાખલા તરીકે આપણા ભારતનું ઘેટાનું શીપ વૂલ એ હાથથી કાતી અને એનું વણાટ થતું હતું. ખાદી છે એ હાથથી કાતી અને વણાટ થતું હતું. ત્યારે અત્યારે અમને સ્પિનિંગમાં મટીરિયલ અને થોડુંક ફાઇન થઈ ગયું, એટલે વણાટની અંદર જે આપણે કામ કરતા હોઈએ એમાં બહુ સારો લાભ મળ્યો અને ઇઝી થયો. અને અત્યારની જે માર્કેટ અને અત્યારની જે જનરેશન છે એ પ્રમાણેનું હેન્ડલૂમનું કામ, હાથ વણાટનું કામ એ આગળ વધી રહ્યું છે. અત્યારે આધુનિકમાં કોઈ ઇલેક્ટ્રોનિક કે એવો નથી, અત્યારે હાથ વણાટથી જ છે. પણ લૂમમાં ફરક આવી ગયો, તાણાવાણામાં ફરક આવી ગયો, કાચા સૂતર અને રો મટીરિયલ એમાં ફરક આવી ગયો. તો એના લીધે અમને ઉત્તેજના મળી. ધીરે ધીરે કરી અને ઓલ ઓવર ભારત અને ભારતથી બહારના દેશોમાં પણ અમે એમાં નામના કરી અને માર્કેટ મળી રહ્યું છે. સરકાર દ્વારા કચ્છના વિકાસ અર્થે કચ્છ કાર્નિવલ, રણોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોના સતત આયોજનો થયા છે, જે કચ્છી કલાના પ્રચાર પ્રસારના માધ્યમો બન્યા છે. આપણું હેન્ડલૂમ જે હાથ વણાટની શાલો છે એ વર્ષોથી પ્રખ્યાત તો હતી જ, પણ રણોત્સવને શરૂ થયા પછી વિશ્વ ફલક ઉપર પહોંચી ગઈ છે. બધા લોકો વધુ સારી રીતે એને ઓળખવા લાગ્યા છે અને લોકોનો પ્રતિસાદ બી સારો રહે છે. બધા વધુ સારી રીતે
અને વધુ સારી એમાં સારી ક્વોલિટી અમે આપી શકીએ છીએ એના દ્વારા ગ્રાહકોને. કચ્છી કાપડમાં પ્રાચીન ચિત્રો, આધુનિક ડિઝાઇન અને સાંસ્કૃતિક પરંપરા અનુસાર યુવાનો અવનવી ડિઝાઇનો તૈયાર કરે છે, જેમાં સાડીઓ, શેતરંજી, ચાદર, ડ્રેસ કાપડ વગેરેનું ઉત્પાદન અને વેચાણ વેગવંતું બન્યું છે. અમે છેલ્લા 20 વર્ષથી કચ્છી હેન્ડલૂમ આઇટમ રાજકોટમાં સેલ કરીએ છીએ, જે બધું કચ્છી હેન્ડલૂમ કારીગરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. અલગ અલગ રેશમના દોરા છે, ઊનના દોરા છે કે પછી કોટનના દોરા છે, એના ઉપર અલગ અલગ અત્યારે ટ્રેન્ડ પ્રમાણે નવી નવી વસ્તુઓ હેન્ડીક્રાફ્ટની કચ્છી કારીગરો બનાવે છે, જે દેશ વિદેશમાં બહુ જ પ્રખ્યાત થયેલ છે, જે સરકાર પણ એને ઘણો બધો સપોર્ટ આપે છે. કચ્છની પ્રખ્યાત આઇટમોમાં બાંધણી, બાટિક અને અજરખ અત્યારે એકદમ ગ્રાહકોની ચોઈસમાં ફર્સ્ટ છે. વર્ષો પહેલાંથી આ વસ્તુઓ બને છે, પણ હાલે છેલ્લા 15-20 વર્ષથી જ્યારથી કચ્છમાં ટુરિઝમ વિકસ્યો છે ત્યારથી એનો ક્રેઝ, ટ્રેન્ડ મતલબ યુવાનો અને મહિલા પુરુષો બધેમાં એકદમ સારી રીતે ચાલે છે. અને સરકારની પ્રવાસન ઉદ્યોગને વિકાસની નીતિ સાથે આ વ્યવસાયના ક્ષેત્રને પણ બહુ સારી રીતે ડેવલપ કરી રહ્યા છે. નવા નવા આઈડિયાઝ બનાવવાના એના માટે વર્કશોપો ચલાવે છે, જેનાથી કરીને આ ઉદ્યોગ એકદમ વિકાસની ગતિ અને બહુ સારી રીતે આગળ વધી રહ્યો છે. પહેલાંના જમાનામાં તો અમારા જે વડીલો હતા એ લોકો કચ્છી ધાબળા બનાવતા હતા. ત્યારે આ કંબલ કે એવું ન હતું જે માર્કેટમાં મળે છે, બરાબર. અને એ સમયે ઠંડી જ્યારે હતી ત્યારે ધાબળાનો બધી કોમ્યુનિટી કચ્છમાં ઉપયોગ કરતી હતી. ધાબળાઓ છે, કામર છે, તો એ ધાબળાઓ વણવાનું કામ કરતા હતા. પછી ખાદીનું કામ કરતા હતા, એ લોકો પહેરવેશમાં વાપરતા હતા. પછી રબારી બહેનો છે કચ્છમાં, ભરવાડો લોકો, એ લોકોનું જે ઓઢણી જે છે એને લૂડી કહેવાય, તો એ વણવાનું કામ કરતા હતા. એટલે એ સમયે વણાટનું કચ્છમાં બધે વણાટના કપડાઓ પહેરતા હતા. એ સમયે કોઈ આવું ફેબ્રિક ન હતું, તો કોટનની ખાદીમાંથી વણેલું અને વૂલમાંથી પછેડીઓ છે, ધાબળા છે, એ વડીલો કામ કરતા હતા. એની પાછળ ધીરે ધીરે આ 30 વર્ષથી માર્કેટમાં શાલ બનાવી, એની પાછળ શાલમાં અનેક ડિઝાઇનો બનાવી અને કચ્છમાં લગભગ ઘણા બધા પુરસ્કારો મળ્યા છે. લગભગ 60-70 રાષ્ટ્રીય પુરસ્કાર, કચ્છની હાથવણાટ કલાને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યા છે. અને લગભગ 25થી 30 સભ્યો ભારતથી બહાર વિદેશોમાં પ્રવાસ કર્યા છે. રશિયા છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, દુબઈ છે, સિંગાપોર છે, બ્રાઝિલ છે, ઇઝરાયલ છે, ઇજિપ્ત છે, બધી અલગ અલગ જગ્યાએ ઘણા કચ્છના વણકરો જઈ આવ્યા છે. હું પણ ઘણા દેશોમાં આ પ્રદર્શનીનો લાભ લીધો છે. ઓર્ગેનિક કપાસમાંથી બનતું સુતરાઉ કાપડ, કાલા કોટન અને પરંપરાગત કાપડ રંગવાની પદ્ધતિથી લોક માંગ અને ખરીદી વધી છે. અત્યારે કાલા કોટનનું ચલણ છે. કાલા કોટન એક ઓર્ગેનિક કોટન છે. એ ખેતીમાં દવા વગરનું કોટન થાય છે, કપાસ. તો એ કપાસમાંથી અમે અત્યારે સાડીઓ બને છે,
એમાં ફેબ્રિક કાલા કોટનનું હાથવણાટનું કાપડ બને છે, એમાં દુપટ્ટા બને છે. તો એ લોકોને બહુ લાઈક કરે છે અને એ પહેરવામાં પણ આપણે શરીર માટે કાલા કોટન બહુ અનુકૂળ છે. ચામડીના દર્દો છે કે બીજું એમાંથી બહુ સારો ફાયદો મળશે. હું બધાને પબ્લિકને પણ કહું છું કે કાલા કોટનનો તમે ઉપયોગ કાપડનો કે સાડીનો કરો તો વણાટ ક્ષેત્રે વણકરોનું કામ મળે અને આગળ વધે. હું સિનિયર નેશનલ એવોર્ડી છું. 1992માં નેશનલ એવોર્ડ મળ્યો છે, ત્યારે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. અમારું ભુજોડી ગામ એક વણાટ કામ ક્ષેત્રે મોટું હબ છે. અહીંયા અમારું વણાટ કામ છે એ અમારે કોઈ શીખતા નથી ક્યાં, અમારો ફોરફાધર છે. એટલે આપણે ગુજરાતીમાં વાત કરીએ વંશ પરંપરાગત આમાં ધંધો છે ભુજોડીમાં. એટલે ભુજોડી છે, એવા રીતે સરલી છે, કોટાઈ છે, એવી વિવિધ બધા ગામોમાં વનોરા છે, બધા ઘણા બધા ગામડાઓમાં અમારું વણાટનું કામ થાય છે. પણ ભુજોડીમાં એક વણાટનું કામ થાય છે, એક એની ભુજોડીમાં જે વણાટનું કામ થાય છે એ અમારે બહુ વિશેષતા છે. અમારે અહીંયા ઘણા બધા લગભગ અમે આજની તારીખમાં ગણીએ તો 250 કારીગરો જેવા કામ કરે છે અહીંયા વણાટ કામમાં. વણાટકામની સાથે સાથે દોરા રંગવાનું કામ પણ અમે કરીએ છીએ કે જે અમારા વડીલો 1960 પહેલાં કરતા, પરંતુ બજારની સાથે રહી અને છેલ્લા 30 વર્ષથી અમે નેચરલ ડાય દોરા રંગવાનું કામ કરીએ છીએ. જે દોરા રંગી ઇન્ડિગો છે, લાખ છે, અકાશિયા, કેસુડાના ફૂલ છે, દાડમના છિલકા છે, એવા બધા સ્કીન, ફૂલ અને રૂટ્સ એ બધામાંથી અલગ અલગ પ્રકારના અમે વેજીટેબલ્સમાંથી દોરા રંગી અને હાથ વણાટ કરીએ છીએ. હેન્ડલૂમમાં ખાદી છે, પછી તસર સિલ્ક છે, મુગા સિલ્ક છે, ગીચા સિલ્ક છે, પછી હેન્ડલૂમમાં ખાદી સાડીઓ છે, હેન્ડલૂમમાં ફેબ્રિક છે, એ બધો અલગ અલગ યુઝ કરીએ છીએ. એના અંદર અમારા નેચરલ ડાઇંગ બ્લોક પ્રિન્ટ અમે એનો કરીને માર્કેટમાં સેલ કરીએ છીએ. હવે થશે ખરા અર્થમાં હાથશાળ ઉદ્યોગ અને ઉપભોક્તાઓનું સશક્તિકરણ. સશક્તિકરણ દ્વારા ઉચ્ચતમ ગુણવત્તા, સશક્તિકરણ દ્વારા સમગ્ર હેન્ડલૂમ ક્ષેત્રનું નવીનીકરણ, સશક્તિકરણ દ્વારા ખરીદીનું ચોક્કસ વળતર. ખાદી અને હેન્ડલૂમ એ મહિલા સશક્તિકરણનું પણ પ્રતીક છે. આ હેન્ડલૂમ સશક્તિકરણ દ્વારા ઉત્પાદકો અને ઉપભોક્તાઓને નવી ઓળખ મળશે. પ્રધાનમંત્રીનું મેક ઇન ઇન્ડિયા અભિયાન આ પહેલનો પાયો નાખશે. એક બ્રાન્ડ જેના આવતા જ વણાટ ઉદ્યોગને નવીનતમ પ્રોત્સાહન મળશે, એક વિશાળ માર્કેટ મળશે. ઓછા ખર્ચે ઉત્તમ ગુણવત્તા, આકર્ષક કલાકૃતિ, ઉચ્ચતમ આવડત, જે હાથશાળ ઉદ્યોગને સતત સુધારા તરફ લઈ જશે. તેથી જ હવે હેન્ડલૂમ ક્ષેત્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ પ્રોડક્ટ નિર્માણ કરવાનું સોનેરી સ્વપ્ન સાકાર થશે. સવાલ લુપ્ત થઈ રહેલી કલાનો કે તેના સંરક્ષણનો નથી. સવાલ છે સંસ્કૃતિની એવી ધરોહરનો જે હાથ વણાટ વસ્ત્રકલા સાથે જોડાયેલ છે. ભારતીય હાથશાળ ઉદ્યોગ. ભારતીય હાથશાળ ઉદ્યોગે વિશ્વમાં વૈવિધ્યસભર કલાકારીથી ઉચ્ચતમ ગુણવત્તાસભર માર્કેટિંગ ઊભું કર્યું છે. તો આવો સ્વાગત કરીએ નવા માપદંડ સાથે નવા હેન્ડલૂમ ઉત્પાદકોનું. સ્વાગત કરીએ હેન્ડલૂમ ક્ષેત્રની ક્રાંતિકારી બ્રાન્ડનું. વિશ્વાસ જ હેન્ડલૂમ ઉત્પાદકો અને ઉપભોક્તાઓની ખુશાલીનું પ્રતીક છે. આવો ઉચ્ચતમ ગુણવત્તા અને અખંડ વિશ્વાસ દ્વારા
હાથશાળ ઉદ્યોગ ક્ષેત્રે અભૂતપૂર્વ માર્કેટનું નિર્માણ કર્યું. ભારતીય હાથશાળ ઉદ્યોગ